શું તમને ખબર છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુનને જ કેમ આપ્યું, પાંડવોને કેમ નહીં? કર્ણ પણ તો એટલા જ શક્તિશાળી હતા, તો એમને કેમ નહીં? અર્જુનમાં એવી કઈ વિશેષતા હતી કે જે આપણામાં હોય તો દિવ્ય જ્ઞાન આપણે પણ મેળવી શકીએ? તો અર્જુનને આ જ્ઞાન એટલા માટે મળ્યું કે એ છે ને ઈર્ષ્યા વગરના હતા, ઈર્ષ્યાથી મુક્ત હતા. જે માણસ ઈર્ષ્યાથી મુક્ત હોય એ જ આ પરમ ગોપનીય જ્ઞાનને મેળવી શકે. અર્જુનને ઘણા બધા સવાલ હતા, એમનામાં શંકા હતી અને આત્મવિશ્વાસ ઘટી ગયો હતો. બીજા કોઈને એવા સવાલ ન હતા. અને અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે કેશવ, મને બંને સેનાની વચ્ચે ઊભો રાખો, અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તને કોઈનામાં એવું દેખાય છે કે જેનામાં શંકા હોય, જેનામાં આત્મવિશ્વાસ ઓછો હોય, અને પછી ભીષ્મ પિતામહ પાસે જાય છે. ભીષ્મ પિતામહ કહે છે કે મને મારો ધર્મ ખબર છે, જે હસ્તિનાપુરના રાજા હોય એને સાથ આપવો એ મારો ધર્મ છે. પછી દુર્યોધન પાસે જાય છે, તો દુર્યોધન પણ એ જ કહે છે કે મારો ધર્મ એ છે કે જે જીતેલું રાજ્ય છે એને હું પાછું ના આપી દઉં, એ મારો ધર્મ છે. અર્જુનને કર્તવ્ય અને ધર્મ એક નથી લાગતા, બાકી બધાને જ કર્તવ્ય અને ધર્મ એક લાગે છે. તે જ ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન સત્યના માર્ગ પર ચાલતા હોય ને એવું લાગે છે. અર્જુન કૃષ્ણ ભગવાનના એટલા મોટા ભક્ત હતા કે એના રોમ રોમમાં કૃષ્ણ હતા. એવું કહેવાય છે કે એમના શરીરમાંથી કૃષ્ણ કૃષ્ણ એવો જપ સંભળાતો હોય ને એવું લાગે છે. એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુનને આપવામાં આવ્યું. જય શ્રી કૃષ્ણ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ.